ઘણા દિવસથી બહાર હતો તો સોસાયટી નીચે વેઇટ કરતો હતો બધા દોસ્તારોને મળો તો વિપુલભાઈને મળ્યો. કેલ્વિન આવી ગયો, સોને પે સુહાગ, એનાથી સોને પે સુહાગ ચેતનભાઈને જય સ્વામિનારાયણ આવી ગયો ઓફિસ થી કરી દીધું વર્ક સ્ટાર્ટ. ઘરે આવી ગયો. ઇન્ટરનેશનલ મૂડ ડે હતું તે સેલિબ્રેશન માટે હું ને શિવાંત નીકળી ગયા એમની સ્કૂલે જવા માટે. તો સ્કૂલે પહોંચી ગયા અને સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું હતું. આ ડે અહીંયા સ્કૂલમાં એક જ દિવસ સેલિબ્રેટ થાય છે, પણ આપણે જયારે નાના હતા ત્યારે આપણે આખું ચોમાસું કરતા, બળદ ગાડું ને તે નવું આપણે બનાવતા. ઈ જ આ લાસ્ટ એક્ટિવિટી જે પાણીમાં શિવાંત અને જસ્વીને બહુ જ મજા આવી. શિવાંતને આવું નતું, ભરાણે પકડીને લાવ્યો એને તો ભાઈ શું મોજ પડી છે ભાઈ. પછી ઘરે આવીને સબ્જી લેવા આવી ગયા હું ને શિવાંત. પૂજા ફૂલ વરસાદ આવી ગયો, મસ્ત ડિનર લીધું. શિવાંતને લઈ ગયો ગાર્ડનમાં રમવા, ગરબામાં ક્લાસીસમાં જોઈન કરવાનો હતો. આ અમારો મિત્ર છે જે અમારા વિડીયો જોવે છે, એમને પણ મળીને ખૂબ આનંદ થયો. એ પણ મસ્ત રમતો હતો. અને પછી અમે આવી ગયા ઘરે. પ્લાનિંગ ચાલુ છે ગરબાનું. શિવાંતને હોમવર્ક કરાવ્યું. ટીવી ચાલુ કરીને વર્લ્ડ કપ આજે જોવાનો. સૂર્યકુમાર યાદવનો આ જે પોઈન્ટ હતો ત્યાં જ આપણું વિન થઈ ગયું હતું. મેચ મસ્ત જામી હતી દિલીપભાઈને. ત્યાં જ અમે આવી ગયા હતા. ત્યાં જોરદાર સેલિબ્રેશન કર્યું. ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું. સોસાયટીની બહાર પણ સેલિબ્રેશન થઈ રહ્યું હતું. આજે ઊંઘ નહીં આવે. બાય બાય.